નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ડિસેમ્બર 2024 ને આજના જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ આગામી ડિસેમ્બર મહિના દરમિયાન કેવા જોવા મળશે, આ વર્ષે વાવેતર ઓછું થવાનું છે જેના કારણે જીરુમાં તેજી આવવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. તો શું આ વર્ષે 8,000 ભાવ બોલાશે કે કેમ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, વાત કરીએ તો અત્યારે શિયાળો ચાલુ છે અને વાવેતરમાં હજુ વિલંબ જોવા મળી રહ્યો છે જીરાના, અને વાવેતરમાં ઘટાડાની સંભાવનાને કારણે જીરુના વાયદામાં નીચલા સ્તરેથી થોડોક સુધારો જોવા મળી રહ્યો છે અને શરૂઆત થઈ ચૂકી છે. 3 સપ્તાહ પહેલા જીરુના ડિસેમ્બર વાયદામાં રૂપિયા 23,000ની સપાટી જોવા મળી હતી. આ બાદ સ્થિરતા સાથે ધીમો સુધારો નોંધાયો હતો અને જીરુના ડિસેમ્બર વાયદામાં 25,000ની સપાટીની આસપાસ વેપાર થતો જોવા મળી રહ્યો છે, જ્યારે હાજર બજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા જોવા મળી હતી. એટલે કે એવરેજ બજાર 5,000 આસપાસ નોંધાઈ રહી છે. 4500થી લઈને ઊંચામાં દૈનિક જીરાની આવક 10,000 આસપાસ બોરીની જોવા મળી રહી છે. જીરું ભાવમાં સરેરાશ ભાવ અત્યારે 4500થી લઈને 5,000 સુધી જોવા મળી રહ્યા છે અને એટલામાં વેપાર થતા જોવા મળી રહ્યા છે. મહત્તમ વેપાર 48ની સપાટી નજીક આસપાસ જોવા મળી રહ્યા છે. આ વખતે ઠંડી પડવાની શરૂઆત મોડી થવાને કારણે જીરુના વાવેતરમાં થોડું મોડું જોવા મળી રહ્યું છે. ગત સિઝનની સરખામણીએ જીરુનું વાવેતર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, નિષ્ણાતો જણાવી રહ્યા છે. જો કે આ સિઝનમાં હજુ પણ ઓફ સિઝન હોવા છતાં જીરુની આવક વ્યાપક થઈ રહી છે. એટલે કે આ વર્ષે જીરુની આવક પણ વધારે ગયા વર્ષની સરખામણીએ વધુ જોવા મળી રહી છે. આના કારણે બજારમાં કોઈ મોટો ફેરફાર થતો જોવા મળતો નથી. એટલે કે હજુ આ ડિસેમ્બર મહિનામાં આવી રીતે જીરુના ભાવ ટકેલા સ્થિર જોવા મળ્યા 5,000 આસપાસ તેવી સંભાવના રહેલી છે. બાકી ફેબ્રુઆરી મહિનાથી નવા જીરુની આવક ધીરે ધીરે શરૂઆત થશે. ત્યારબાદ જીરુને વૈશ્વિક લેવલે માંગ વધશે અને વેચવાલી વધશે તો જીરુમાં તેજી થવાની શક્યતા રહેલી છે. પરંતુ જે ગયા વર્ષની સરખામણીએ ભાવ જોવા મળ્યા હતા 10,000 આસપાસ, તેવા ભાવ હવે થવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે. આ ચોક્કસપણે જીરુના ભાવ 2025માં 6,000 નોંધાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અને ખાસ કરીને મિત્રો, આ બજાર થોડાક ટાઈમમાં ઊંચી જઈ શકે છે, કારણ કે જે સ્ટોક કરેલ છે એ ભાવ વધશે એટલે માર્કેટ યાર્ડમાં લાવતા થશે, જેના કારણે ફરી બજાર નીચે આવી શકે છે. જ્યારે ડિસેમ્બર મહિના દરમિયાન જીરુની બજાર 5,000થી લઈને 5500 વચ્ચે ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળશે. અત્યારે જે વધઘટ બજાર દિવસ દરમિયાન જોવા મળે છે તે મુજબની બજાર વધઘટ થતી પણ યથાવત ડિસેમ્બર મહિનામાં જોવા મળશે. જાન્યુઆરીમાં થોડો ઉચકાવ જોવા મળી શકે છે. સાથે જ આગામી રમઝાન મહિનો આવતા પણ જીરુમાં તેજીની શક્યતા રહેલી છે. જો વૈશ્વિક લેવલે જીરુની નિકાસ વધશે, આ વર્ષે ઘટાડો નોંધાયો હતો પરંતુ 2025માં નિકાસ વધશે તો જીરુમાં તેજીની શક્યતા રહેલી છે. પરંતુ કોઈ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હાલના પરિબળ પ્રમાણે જોવા મળતા નથી. બાકી હવામાન કેવું રહેશે, જીરુનું ઉત્પાદન કેવું રહેશે, તે પણ પરિબળો જીરુના ભાવ ઉપર નિર્ભર કરતા હોય છે. એટલે આગામી દિવસમાં જોવાનું રહ્યું. બાકી કોઈ મોટી તેજીના એંધાણ હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી. તો મિત્રો, આ અત્યારની જીરુ બજાર વિશેની સંપૂર્ણ માહિતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.